હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી અમારી સૌથી પહેલા વિડીયો તમારા સુધી પહોંચી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણના આપણે આજે સ્વાધ્યાય 4.1ના જોવા જઈ રહ્યા છે. તો દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે તે શું છે? તો કે ax + by + c બરાબર 0 થશે. બરાબર. એબીસી શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. આ તમારે યાદ રાખવાનું રહેશે. આ ચેપ્ટર તમારે 10મામાં પણ રિપીટ થશે. તો વિડીયોને ધ્યાનથી જોશો તો તમને પૂરેપૂરું આવડી જશે. તો સ્વાધ્યાય 4.1માં છે, નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. તો તમારે અંડરલાઈન કરી રાખવાનું. બમણી એટલે કે કેટલા ગણી થઈ જશે? 2 ગણી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, બમણી કહી દીધું છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં દર્શાવો. અહીંયા તમને ઓલું આપી દીધું છે કૌંસની અંદર કે નોટબુકની કિંમત ₹x છે અને પેનની કિંમત ₹y લો. તો બરાબર. તો અહીંયા તમારે શું કરવાનું છે કે ધારોથી લખવું પડે દ્વિચલ સુરેખ સમીકરણમાં. ધારો કે નોટબુકની કિંમત ₹x, બરાબર, અને પેનની કિંમત શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? y લેવાની છે. ઓકે, ₹y. હવે x અને y થઈ ગયું. હવે તમારે રકમમાં જતું રહે. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી એટલે કેટલા ગણી થઈ ગઈ? 2 ગણી થઈ ગઈ. તો લખવાનું નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી એટલે લખી રાખવાનું કૌંસમાં 2 ગણી છે. બરાબર. ઓકે. તો હવે તમે ધારે તો નોટબુકની કિંમત હશું અને આપણે શું કહેશું? તો નોટબુકની કિંમત હોય ને એને આપણે x કહેશું અને પેનની કિંમતને શું કહેશું? y છે. પણ નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં 2 ગણી છે એટલે 2 પહેલાં લખવાનું. 2 ગણી એટલે 2 લખવાનું અને પેનની કિંમતને શું કહેવાનું વિદ્યાર્થી મિત્રો? y તરીકે દર્શાવ્યું છે. તો x બરાબર શું થશે? 2y થશે. ખાલી એટલું ધ્યાન રાખવાનું કે નોટબુકની કિંમત x તરીકે હતી તો આપણે x લખ્યો. પેનની કિંમત 2 ગણી છે તો આપણે અહીંયા y ની આગળ શું લગાડવાના? 2 લખી દેવાનું. 3 ગણી કીધું હોય તો અહીંયા 3 લખવાના. પછી જે સમીકરણ આપ્યું હોય y હોય તો y, x હોય તો x, એ રીતે લખવાનું રહેશે. તો તમારો જવાબ શું આવ્યો? તો x બરાબર 2y. હવે 2y આવી ગયો એટલે કે હવે x છે એ કરતા છે. અહીંયા 2y કેવું છે? વત્તા છે. જ્યારે અહીંયા આવશે ત્યારે શું થઈ જશે? અહીંયા વત્તા હોય, જ્યારે નીચે આવે તો ત્યારે શું થઈ જાય? x બરાબર 2y બરાબર શું થશે? તમારે 0 થઈ જશે. આ તમારો આન્સર છે. આ માંગેલ દ્વિચલ સુરેખ સમીકરણ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમારો શું હતું? દ્વિચલ સુરેખ સમીકરણ છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 4.1નો દાખલા નંબર 2. નીચે દર્શાવેલા સુરેખ સમીકરણોને x + by + c બરાબર 0 તરીકે દર્શાવો. એટલે તમને જે સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ હતું એ મુજબ દર્શાવો અને દરેક કિસ્સામાં a, b, c ની કિંમત શોધો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમારે શું લખવાનું છે? તો કે અહીંયા a, b, c ની કિંમત શોધવાની છે. બરાબર. તો આપણે હવે સૌપ્રથમ લખવું હોય તો અહીંયા લખીએ કે a ની કિંમત 2 છે, b ની કિંમત કેટલી થઈ જશે? આ a ની કિંમત, b ની કિંમત શું થઈ જશે? 3 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અને c બરાબર કેટલું થઈ જશે? તો કે c બરાબર અહીંયા વત્તા છે, જ્યારે અહીંયા નીચે આવશે ત્યારે -9.3
અને 5 શું છે 12 છે તો 12 થઈ જશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો ax + by + c બરાબર 0 મુજબ આપણે આ કિંમતને ગોઠવી દેવાની તો a દેખાય એટલે આપણે કેટલા લખવાના bx by ની કિંમત શું થઈ જશે 3 અને y છે તો તમારે શું લખી દેવાનું y લખશું બરાબર વિદ્યાર્થી મિત્રો હવે c ની વેલ્યુ શું થશે અહીંયા c ની વેલ્યુ તમારી છે શું થશે અહીંયા માઈનસ કેટલી થઈ જશે 9.35 થઈ જશે ઓકે એટલે 9.3 5 12 બરાબર ઓકે બરાબર શું થશે 0 થઈ જશે રાઈટ વિદ્યાર્થી મિત્રો આ તમારું સોલ્યુશન હતું પહેલા દાખલા હવે બીજા દાખલાનું પણ એ જ રીતે આપણે કરશું વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કે x લખીએ બરાબર રાઈટ x હવે y છે એની જગ્યાએ આપણે શું લખવાનું 1/5 લખી દઈએ અને 10 લખીએ બરાબર 0 ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરશું a ની વેલ્યુ શું થશે તો કે 1 થશે b ની વેલ્યુ શું થશે બરાબર માઈનસ કેટલા છે 1/5 છે અને c ની વેલ્યુ શું થશે c બરાબર કેટલા થઈ જશે -10 થઈ જશે વિદ્યાર્થી મિત્રો ઓકે ત્રીજું છે કે -2x + 3y બરાબર 6 છે તો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લખીશું તો રાઈટ તો વિદ્યાર્થી મિત્રો શું કરશું તો કે આપણે a ની વેલ્યુ કેટલી થઈ જશે તો 2 b ની વેલ્યુ કેટલી થઈ જશે તો કે 3 અને c ની વેલ્યુ જો અહીંયા પ્લસ છે બરાબર તો અહીંયા જ્યારે પ્લસ હોય ત્યારે શું થશે માઈનસ થઈ જશે નીચે આવે ત્યારે માઈનસ થઈ જશે બરાબર હવે આપણે ax + by + c બરાબર 0 ની કિંમતમાં મૂકી દેશું તો a દેખાઈને આપણે bx લખી નાખ્યા બરાબર ઓકે પણ કેવા આવશે માઈનસ આવશે by ની વેલ્યુ કેટલી છે 3 અને y છે તો y લખશું આપણે c ની વેલ્યુ કેટલી છે -6 છે સોરી વત્તા ઓછા છે એટલે આપણું શું થઈ જશે અહીંયા -6 લખી નાખશું બરાબર શું થઈ જશે 0 થઈ જશે વિદ્યાર્થી મિત્રો હવે x બરાબર 3y છે એનું પણ એ જ રીતે સોલ્યુશન કે x છે હવે જો તમે અહીંયા x બરાબર 3y છે 0 આપણને આપેલા કે કોઈ કિંમત આપેલી નથી તમને બરાબર તો સૌપ્રથમ આપણે x લખી નાખીએ હવે વત્તા છે તો આ બાજુ આવશે તો માઈનસ થઈ જશે 3y હવે ax + by થઈ c ની વેલ્યુ આપી નથી આપી તો આપણે અહીંયા શું લખી નાખશું 0 લખી નાખશું બરાબર આપણું ax + by બરાબર c બરાબર શું છે 0 થશે તો આપણે 0 લખી નાખી ઓકે વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા લખીએ કે x + by + c બરાબર શું છે આપણું 0 છે તો હવે એની વેલ્યુ આપણે કેટલી થઈ ગઈ તો અહીંયા a ની વેલ્યુ લખવી હોય તો આપણે લખી શકીએ કે અહીંયા 1 છે b ની વેલ્યુ કેટલી છે 3 છે અને c ની વેલ્યુ કેટલી છે અહીંયા વત્તા છે તો અહીંયા શું થશે b ની વેલ્યુ -3 થઈ ગઈ c ની વેલ્યુ શું છે તો c ની વેલ્યુ 0 છે તો આપણે અહીંયા 0 લખી નાખશું વિદ્યાર્થી મિત્રો હવે ચોથો દાખલો છે 2x બરાબર -5y છે બરાબર તો હવે આપણે લખશું અહીંયા રાઈટ તો આ રીતનો દાખલો તો કઈ રીતે સોલ્વ કરવાનો તો આપણે સૌપ્રથમ a ની વેલ્યુ લખી નાખીએ a ની વેલ્યુ b ની વેલ્યુ છે માઈનસ ઓકે અહીંયા b ની વેલ્યુ કેટલી થઈ જશે માઈનસ છે તો નીચે આવશે તો શું થઈ જશે +5 થઈ જશે અને c ની વેલ્યુ આપણી પાસે નથી આપેલી તો આપણે c ની વેલ્યુ અહીંયા 0 લખી નાખશું x + by + c બરાબર 0 ના પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખીએ છીએ તો હવે શું લખશું તો આપણે લખશું ax + by કેટલું છે b ની જોડે 5y આવી ગયું c ની વેલ્યુ નથી તો આપણે શું લખી દેવાનું અહીંયા લખશું આપણે 0 લખી નાખશું બરાબર વિદ્યાર્થી મિત્રો ઓકે બરાબર શું થશે 0 થઈ જશે રાઈટ ઓકે આપણે કયા સ્વરૂપમાં લખ્યું પ્રમાણિત સ્વરૂપમાં લખી કાઢ્યું વિદ્યાર્થી મિત્રો ઓકે
હવે છે 3x + 2 = 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે શું કરવાનું? a બરાબર 3, b બરાબર કેટલા થઈ જશે? b બરાબર તમારી પાસે સમક્ષ કોઈ વેલ્યુ આપેલી નથી, તો આપણે b ની વેલ્યુ અહીંયા લખી નાખશું 0 અને c ની વેલ્યુ તમારી થઈ જશે અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલી થશે? 2 થઈ જશે. ઓકે, તો હવે આપણે કિંમતો મૂકી દઈએ x + by + c બરાબર 0 પ્રમાણે મૂકી દઈએ કિંમતો, તો આપણું થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે લખી નાખીએ કે x + by + c બરાબર 0 પ્રમાણિત સ્વરૂપે લખતા દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપે લખતા. તો આપણે અહીંયા શું લખવાનું? 2x લખી દઈએ, સોરી અહીંયા 3 છે તો આપણે 3x લખશું. b ની વેલ્યુ શું છે? 0y છે અને c ની વેલ્યુ આપણી શું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો? +2 બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. ઓકે, હવે y - 2 બરાબર 0 થઈ ગયું. તો આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો પ્રમાણિત સ્વરૂપમાં આપણે લખીએ તો x + by + c બરાબર શું થઈ જશે? 0. તો a ની વેલ્યુ કેટલી છે તમારી? તો કે અહીંયા a ની વેલ્યુ 0, કારણ કે છે જ નહીં કશું. ax + 0. b ની વેલ્યુ શું થશે? તો કે b ની વેલ્યુ અહીંયા પણ શું થઈ જશે? અહીંયા શું થઈ જશે? b ની વેલ્યુ થઈ જશે y છે એટલે આપણે y લખો અથવા 1 લખી શકો છો. અને c ની વેલ્યુ તમે શું લખવાનું? c બરાબર -2 છે. બરાબર. હવે તમારે શું કરવાનું? કિંમત આપણે ગોઠવી દઈશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા શું થશે? ax + by બરાબર 0. તો 0x by ની વેલ્યુ શું થતી આપણી? તો કે by ની વેલ્યુ હતી આપણી જે y છે તે આપણે y લખી નાખીએ અને c ની વેલ્યુ -2 છે તો આપણે અહીંયા લખશું +2 બરાબર 0. 5 બરાબર 2x છે. તો આને સૌથી પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લખીએ x + by + c બરાબર 0 પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું. તો a બરાબર શું છે? તો કે અહીંયા a બરાબર આપણી પાસે છે આ જે 2 છે એ શું છે? અહીંયા જો 5 બરાબર 2x છે તો સૌપ્રથમ ax આવે તો એની વેલ્યુ 2 લખશું. b ની વેલ્યુ આપણે કેટલી થઈ જશે? અહીંયા b ની વેલ્યુ આપેલી નથી, બરાબર? by આપેલું નથી, તો b ની વેલ્યુ ના આપી હોય તો આપણે 0 લખી નાખશું વિદ્યાર્થી મિત્રો. b ની વેલ્યુ 0 અને c ની વેલ્યુ કેટલી આપી દીધેલી છે? 5 આપી દીધેલી છે. ઓકે, તો હવે આને પ્રમાણિત સ્વરૂપમાં નીચે ગોઠવવું તો શું રીતે ગોઠવશું? તો કે -ax બરાબર -2x, by દેખાય ને આપણે કેટલા મૂકશું? 0y લખી દેવાના વિદ્યાર્થી મિત્રો. અને c બરાબર કેટલા લખશું? 5 બરાબર 0 લખી દેશું. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી અમારી આવનારી વિડીયો તમને ઝડપથી મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બરાબર.